નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી આજ રોજ તારીખ 7મી માર્ચ જનઔષધિ દિવસ નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જનઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જનઔષધિ વિશે જાગૃતિ ફેલાવવા માટે જનઔષધિ દિવસ દર વર્ષે 7મી માર્ચે ઉજવવામાં આવે છે। આ વખતે પણ દેશમાં 7મો જનઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેના અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે.એસ. દુલેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી, તો કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તારીખ 1 થી 7 માર્ચ દરમિયાન જનઔષધિ સપ્તાહ તરીકે ઉજવાય છે, જેના અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તો આવો જાણીએ મહેન્દ્રસિંહ વાંસદિયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયતના શું કહેવા માંગે છે। ભારતીય જનઔષધિ પરિયોજનામાં કેન્દ્ર સરકારે ફ્રેન્ચાઇઝી મોડેલ અપનાવ્યું છે, જેમાં સંસ્થા અથવા તો વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકો દ્વારા જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે, જેના ફળશ્રુતિ રૂપે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો થયો છે। વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્રો હતા અને તારીખ 31 જાન્યુઆરી 2025 સુધીની સ્થિતિએ સમગ્ર દેશમાં 1,50,000 જનઔષધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી શ્રેણીમાં 719 જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ગુજરાતમાં 750થી વધુ કેન્દ્રો સેવારત છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। ડોક્ટર જે.કે. જૈન, નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર હેલ્થ સર્વિસીસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત। છેલ્લા 2016થી હું અહીં જન ઔષધિ દવા લઉં છું। ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કેન્સર અને અન્ય બીમારી માટેની એ દવા માર્કેટ કરતે અહીં સારી ક્વોલિટીની અને કિંમતી રેટમાં મળે છે, સસ્તી। और એનો ફાયદો થાય છે, કોઈ તકલીફ આડઅસર કંઈ થતી નથી। એ ગરીબો માટે और બધા માટે બી સારી છે। સરકારી ઓફિસર હોવા છતાં પણ હું બધાને કહું છું કે સરકારી હોય કે ના હોય પણ એ દવા અહીંથી લે વધારે સારું। ડાયાબિટીસની, કેન્સરની, કોલેસ્ટ્રોલની એ બધી એની ડ્રાઈવ ચાલે છે આરોગ્ય વિભાગ તરફથી, જે લોકોને જલ્દીથી જલ્દી નિદાન થાય અને જલ્દીથી જલ્દી એના સારવાર અને રોગ માટે। ધન્યવાદ। જી, મારું નામ પ્રભાકર જાદવ છે। હું ભરૂચમાં રહું છું અને હું છેલ્લા ઘણા સમયથી અહીંયા દવા લઉં છું મારી, કારણ કે હું ડાયાબિટીસનો પેશન્ટ છું અને અહીંયા દવાઓ બધી સારી અને સસ્તી મળી રહે છે। અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે જન ઔષધિ કેન્દ્ર માટેનું, એ અહીંયા છેલ્લા 7 વર્ષથી ચાલી રહ્યું છે અને 50થી 90% સુધીની તમને અહીંયા દવા સસ્તી મળી રહે છે। જે આપણે બજારમાં આપણે 100 રૂપિયાની જે દવા હોય એ 15 થી 20 રૂપિયામાં મળી રહે અને એ જ ગુણવત્તાવાળી, એન્ટીબાયોટિક કરતાં જેનરિક ઔષધ પણ એટલું જ રિઝલ્ટ આપતી હોય છે આપણને, અને એ આપણને કોઈ પણ આડઅસર પણ નથી કરતી અને આર્થિક રીતે અને આરોગ્યની દ્રષ્ટિએ બંને રીતે આપણને એ યુઝફુલ થતી હોય છે। તો હું બધાને અપીલ કરીશ કે અહીંયા પણ એનો અવશ્ય લાભ લે। અને અત્યારે આ એનું સપ્તાહ યોજાઈ રહ્યું છે 1 થી 7 તારીખ સુધીનું, અને આજે એ 7 તારીખ છે એ જન ઔષધિ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આપણે। તો એ દિવસે આપણે આજે એનો અવશ્ય લાભ લઈએ તો આપણને બધી રીતે એનું અનુકૂળ થતું હોય છે, દવામાં આર્થિક રીતે અને આરોગ્ય રીતે। તો હું બધાને નમ્ર અપીલ કરીશ કે એનો અવશ્ય લાભ લે। મારું નામ રૂહુલ અમીન પટેલ છે। હું પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રમાં ઝોનલ મેનેજર તરીકે કામ કરું છું। સાઉથ ઝોનમાં 13 સ્ટોર આપણા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત કરવામાં આવે છે। એના ભાગ આપણે જનઔષધિના સપ્તાહના ભાગરૂપે આપણે 7મી માર્ચે 7મો એનિવર્સરી ઉજવી રહ્યા છે, જેનો આપણે ભરૂચ ખાતે એની ઉજવણી કરી છે। હવે એમાં જનઔષધિ કેન્દ્રમાં બધા આપણે જે સસ્તી દવા અને સારી ગુણવત્તાવાળી દવાઓ મળે છે, જેનો આપણે પ્રધાનમંત્રી મોદીજીનો આપણે આભાર માનીએ છીએ કે જેમના આ પ્રોજેક્ટના લીધે દરેક ગરીબ વ્યક્તિ સુધી એ દવા પહોંચી શકે ને દરેક ગરીબ વ્યક્તિ એનો લાભ લઈ શકે અને એનો આર્થિક રીતે બચત થાય। હવે જન ઔષધિ કેન્દ્રમાં બધી જ દવાઓ WHO GMP સર્ટિફાઈડ હોય છે, NABL સર્ટિફિકેટ વાળી હોય છે
જે બધાને સસ્તી મળે છે ને બહારની દવાઓ કરતાં સારી ગુણવત્તાવાળી દવાઓ મળે છે.